તો રાજ્યમાં કમોસમી વરસાદથી ખેતીમાં સૌથી વધુ નુકસાન થયું છે। સૌરાષ્ટ્રમાં મગફળી, કપાસ, ડુંગળીના પાકને નુકસાન થયું છે તો અડદ અને ઘાસચારો પણ પલળી ગયો છે। ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે। દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે તો ડાંગરનો તૈયાર પાક પલળી જતા મોટી નુકસાની વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે। ત્યારે ઉત્તર ગુજરાતમાં સોયાબીન, મગફળી અને કપાસને પણ નુકસાન થયું છે। ત્યારે ખેડૂતોને નુકસાન થતાં હવે સરકાર પાસે તેઓ આશા રાખીને બેઠા છે કે સરકાર તેમને મદદ કરે, વળતર આપે, સર્વે તાત્કાલિક કરાવવામાં આવે। ત્યારે જૂનાગઢ, ગીર સોમનાથમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે તો ઉત્તર ગુજરાતમાં પણ કંઈક એવો જ માહોલ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં મગફળી, કપાસ, ડુંગળીના પાકને વ્યાપક નુકસાન થયું છે તો દક્ષિણ ગુજરાતમાં જે ડાંગરનો પાક ખેડૂતોનો તૈયાર થઈ ગયો હતો એ બધો જ પાક વરસાદી પાણીમાં પલળી ગયો છે। તો કમોસમી વરસાદે ખેડૂતોની દશા બેસાડી દીધી છે। ખેડૂતોને સૌથી વધારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો હાલમાં અષાઢમાં કારતક જેવો માહોલ જોવા મળી રહ્યો છે। અત્યારે પરિસ્થિતિ ગંભીર જોવા મળી રહી છે। તમામ જગ્યાએ કમોસમી વરસાદ અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોની જે આશાઓ હતી તેના ઉપર વરસાદી પાણી ફરી વળ્યું છે, કારણ કે કમોસમી વરસાદ વરસતા તૈયાર પાક બધો જ પલળી ગયો છે।